એક પારસ મણી આપવામાં આવ્યો છે
કે આ શ્રીમદ ભાગવત ગ્રંથ લોઢાના શરીરને આનો સ્પર્શ થાય એટલે શું થાય? સોનું થઈ જાય. તો જે સત્સંગમાં આવે એની કાયા સોનાની થઈ જાય. હાલો ને રે જાય ગુરુજીના દેશમાં અમે બાબરીએ પડી લાગીએ પાર મારા જાડે જાડે એવા હાથ રે એવું કે ત્યાં કાયા થાય સદગુરુના દરબારમાં આપણે જઈએ અને ગુરુજી હાથ મૂકે ત્યાં કાયા એમની મતલબ સોનાની થઈ જાય. તો એવું માનવ શરીર. અને આપણે તો લગ્ન ગીત ગાઈને એમાં માનવ શરીરની પ્રશંસા કરી છે. જાડવે માણા નાખિયા રે જાડવે ભગવાનની કથાના શ્રવણનો લાભ મળ્યો. ગઈકાલે આપણે ભગવાનની કથામાં ભગવાનના 24 અવતારોની કથા સાંભળી. કથાના પ્રારંભમાં શ્રી સોમનાથજી મહારાજ થોડા પ્રશ્નો કરે છે. હે મહારાજ, આપે કહ્યું કે આ કથાની રચના શ્રી વેદવ્યાસ ભગવાને કરી. એક કામ કરો, એને બધાને ચા પીવા દો. તમે ચા પી લો, પછી જ આપણે ભગવાનની કથા શરૂ કરીએ. વચ્ચે વચ્ચે આપણે વાતો કરીએ અને વિક્ષેપ કરીએ એમાં તમને મજા ના આવે, અમને મજા ન આવે. ભગવાનની કથામાં શરૂ થઈ પછી બોલવું એ પાપ છે. કમસે કમ આપણે વૃંદાવન જેવા ધામમાં આવ્યા છીએ, આપણે કથા ન સાંભળીએ તો કઈ વાંધો નહીં, બાજુવાળાને સાંભળવા દે, એમાંય આપણે મોટો પરોપકાર કરીશું. સૌનક મહારાજજીએ પ્રશ્ન કર્યો કે આ કથાની રચના વેદવ્યાસ ભગવાને કરી. તો હે શુદ્ધ પુરાણી, કોની પ્રેરણાથી ભગવાન વેદવ્યાસજીએ આ કથાની રચના કરી? જય હો. હે ગુરુદેવ, આપે કહ્યું કે આ ભાગવત વેદવ્યાસજીએ સુખદેવજીને ભણાવ્યું. તો સુખદેવજી તો જન્મતાની સાથે જ જંગલમાં ગયા હતા, તો કેમ પાછા ક્યારે આવ્યા અને કેવી રીતે આ ભાગવત વ્યાસજીએ એના દીકરા સુખદેવજીને ભણાવ્યું? અને આપે કહ્યું કે સુખદેવજીએ આ કથા પરીક્ષિત મહારાજને સંભળાવી. તો પરીક્ષિત મહારાજે એવી શું ભૂલ કરી કે એને ઋષિનો શાપ થયો અને આ કથા સંભળાવી? સુંદર મજાના 3 પ્રશ્નો સૌનકજી મહારાજ કરે છે. પહેલો પ્રશ્ન, કોની પ્રેરણાથી ભાગવત રહી છે? સુખદેવજીને ક્યારે ભણાવ્યું અને પરીક્ષિતને ક્યારે કથા સંભળાવી? કોની પ્રેરણાથી આ ભાગવતજીની રચના થઈ? ખ્યાલ છે? શ્રી નારદ બાબાની પ્રેરણાથી ભાગવત ગ્રંથની રચના થઈ. ભગવાન નારદજી છે ને, ભગવાનના મનનો અવતાર છે. ભગવાનને મનમાં જેવી ઈચ્છા થાય, નારદજી એવી લીલા કરી. ઋષિ નારદ હરિ ભગત સયાને, હરિ કે મન કી રુચિ પડી જાને. ભગવાનના મનની વાતોમાં નારદજી બધી એવી લીલા કરી.
એટલે નારદજીને ભગવાનના મનનો અવતાર બતાવ્યો છે. એકવાર શ્રી નારદજી વેદવ્યાસ ભગવાનના આશ્રમમાં પધાર્યા. વ્યાસજીએ નારદજીનું સ્વાગત કર્યું, પણ વ્યાસજી એકદમ ઉદાસ હતા, ખીન મને બેઠા હતા. એ સમયે નારદજી પધાર્યા. વ્યાસજી ન પૂછે એ પહેલા નારદજીએ કહ્યું કે અરે વેદવ્યાસજી, આપના મોઢામાં અશાંતિ કેમ દેખાય? તમે ઉદાસ કેમ છો? ત્યાં તો વ્યાસજીની આંખમાં અશ્રુ પડ્યા કે ખરેખર નારદજી, તમે મારા મનની વાત બતાવી દીધી. 17 પુરાણો લખ્યા, પણ હજી મારા હૃદયમાં મને શાંતિનો અનુભવ નથી. હે નારદજી, એનું શું કારણ? નારદજી બધી જ વાત સમજી ગયા અને કહ્યું કે વ્યાસજી, આપે 17 પુરાણો લખ્યા, પણ એ બધા જ્ઞાન પ્રધાન પુરાણો છે. ભક્તિ પ્રધાન કોઈ ગ્રંથ આપે લખ્યો નથી. ભક્તિ વગર બધું જીવનમાં નકામું છે. યોગ, વ્રત, જપ, તપ આ બધું જ કરીએ, પણ જીવનમાં જો ભક્તિ ન હોય તો આ બધું નકામું છે. યોગ, વ્રત, જપ, ભક્તિ બિન તુલસ દિખાય. તો હે વેદવ્યાસજી, આ ભક્તિ પ્રધાન, ભાવ પ્રધાન ગ્રંથની રચના કરો. જો ભક્તિનું શું મહત્વ, સત્સંગનું શું મહત્વ? નારદજી પોતાના પૂર્વજન્મની વાત કરે છે કે હે વ્યાસજી, પૂર્વજન્મમાં હું એક દાસીનો દીકરો હતો અને મારી માં એક ગામના મુખિયાજી હતા. અને ત્યાં બધું ઘરનું કામ કરતી હતી. મારા પિતાજી તો મૃત્યુ પામ્યા. નાનપણથી હું માતાની સાથે રહેતો હતો. મુખિયાજી બહુ સારા હતા. એને ત્યાં કોઈ સાધુ સંતો આવે એની સેવા મારી માં કરતી અને હું પણ સંતોની સેવા કરતો હતો. એકવાર ચાતુર્માસનો સમય આવ્યો અને ઘણા સંતો મુખિયાજીના ઘરે આવ્યા. હું નાનો હતો ત્યારે બધા સંતોની સેવા કરતો હતો. બધા સંતો ભગવાનની સેવા કરે, હું પણ સાથે બેસું. બધા સંતો ને જે ઠાકોરજીને ધરાવેલ પ્રસાદ આપે એમાં મને પણ એક પ્રસાદ મળતો. હું પણ ભગવાનની કથા સાંભળતો હતો. એકવાર બધા સંતો ભોજન કરવા માટે બેઠા. દાસીનો દીકરો કે સંતોના એઠા પતરાવડા હોય ને એ લઈને હું બહાર ફેંકવા જતો હતો. કારણ કે આ મોટામાં મોટી સેવા છે. સાધુ સંતો ભોજન કરે અને એનો એઠા જે પતરાવડા હોય, આ સેવા કોણે કરી? ખ્યાલ છે? ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે પાંડવોનો રાજસૂય યજ્ઞ હતો ત્યારે. તો આ સેવા પેલો દાસીનો દીકરો કે હું કરતો હતો અને એઠા પતરાવડા બહાર ફેંકવા જતો હતો. મને વિચાર આવ્યો કે લાવ આમાંથી થોડો હું પ્રસાદ લઉં, મારી બુદ્ધિ સુધરી જાય. એ સંતનો એટલો પ્રસાદ મેં લીધો, મારી બુદ્ધિ અતિ પવિત્ર થઈ. પછી તો ભગવાનની કથામાં મને પ્રેમ જાગવા લાગ્યો, મને ભાવ થવા લાગ્યો. ચાતુર્માસ પૂરો થયો અને સંતો બધા વિદાય થયા. મારી આંખમાં દળદળ અશ્રુ, સંતોને પ્રણામ કર્યા અને મેં કીધું, હે મહાત્માજી, તમે મને સાથે લઈ જાઓ, મારે ભજન કરવું છે. સંતોએ કહ્યું, બેટા, તારી ભાવના છે ભગવાનને મેળવવાની તો તને જરૂર ભગવાન મળશે, પણ હજી તારું કર્તવ્ય બાકી છે. જો ભાવના કરતા કર્તવ્યનું સ્થાન ઊંચું છે. આપણી ફરજ પહેલા બજાવવી જોઈએ. મા બાપને દુઃખી કરીને જો આપણે ભગવાનની ભક્તિમાં લાગી જાય તો એમાં ભગવાન રાજી ન થાય. આપણા પતિને આપણે હેરાન કરીએ, એને ભોજન ના આપીએ, ભાગવત કથામાં જો વેલા આવી જાય તો એમાં ભગવાન રાજી ન થાય. આપણું કર્તવ્ય છે કે પતિની પૂજા એ શ્રેષ્ઠ છે. શિષ્ય હોય ગુરુની સેવા કરે એનું કર્તવ્ય છે. તો ભાવના કરતા કર્તવ્યનું સ્થાન ઊંચું છે. માટે એ બેટા, તારી માં એની સેવા કરવી એ તારું કર્તવ્ય છે.
પણ પેલો બાળક કે હું રડતો હતો. સંતોએ કહ્યું, હે બેટા, આ મંત્રનો જાપ કરજે, તને જરૂર ભગવાનની પ્રાપ્તિ થશે. ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ વાસુદેવાય. આ 12 અક્ષરનો મંત્ર સંતોએ દાસીના દીકરાને આપ્યો અને કહ્યું, બેટા, આનો જાપ કરજે, એક દિવસ જરૂર તને ભગવાનના દર્શન થશે. જો આ નારદજીના પૂર્વજન્મની કથા સંભળાવે છે. પછી તો વ્યાસજીને કહેવા લાગ્યા, હે વેદવ્યાસજી, હું ભગવાનનું ભજન કરવા લાગ્યો, આનંદ કરવા લાગ્યો. જેમ જેમ આપણે ભગવાનનું નામ લઈએ ને, એમ આપણા પાપ છે એ બધા બળી અને ભસ્મ થઈ જાય. જ્યાં સુધી પાપ ન બળે ત્યાં સુધી મને તમને ભગવાનમાં પ્રેમ નહીં થાય. અને પ્રેમ વગર પછી આ કથામાં આનંદ નહીં આવે, અને પ્રેમ વગર ભગવાનની ભક્તિમાં આનંદ નહીં આવે. પાપને બાળવા માટે ભગવાનના નામ એ કોઈ શ્રેષ્ઠ બીજો ઉપાય નથી. જેટલા અક્ષરનો મંત્ર હોય ને, એટલા કરોડ જાપ કરીએ તો એ મંત્ર સિદ્ધ થઈ જાય. 12 અક્ષરનો મંત્ર છે તો 12 કરોડ જાપ કરવાથી મંત્રની સિદ્ધિ થાય. અને પછી આગળ જપ કરવાથી આપણા હૃદયની શુદ્ધિ થાય. હૃદયની શુદ્ધિ થાય તો જ ભગવાન આમાં આવે ને. હૃદય શુદ્ધ ન હોય તો ભગવાન થોડા આવે. જેનું હૃદય શુદ્ધ થઈ ગયું, જેના જીવનમાં પ્રેમ આવી ગયો, એને પછી મંદિરે જવાની જરૂર નથી. વહેલી સવારે એકવાર મારી માં ગૌશાળામાં 4 વાગે ગાય દોવા ગઈ અને એમાં મારી માને સર્પદંશ થયો, માતાનું મૃત્યુ થયું. મને દુઃખ પણ ન થયું અને આનંદ પણ ન થયો, કારણ કે માની સેવા કરવામાં રોકાઈ હતો ને દાસીનો દીકરો. હવે માનું બંધન ગયું, હવે કે હું ભગવાનનું ભજન કરીશ. જંગલમાં નરસિંહ મહેતાના પત્ની ગુજરી ગયા એટલે બધા ખરબરો કરવા આવ્યા. અરે પિતાજી, બહુ ખરાબ થયું, રોટલા કરવા વાળા ગયા હે. નરસિંહ મહેતાજી, એમાં શું થયું? ભલું થયું ભાંગી જંજાળ અને સુખે બચશું શ્રી ગોપાલ.
પત્ની હતા ત્યારે ભજન નહોતા કરવા દેતા, પરાણે કેટલાક છોકરાને હિંચકાઓ, આ કામ કરો, હવે કોને આજ્ઞા કરે? સારું થયું, ભગવાનનું ભજન કરીશ, ભગવાન જે કરે એ સારું કરે, આવી ભાવના સમજાય છે, એને ક્યાંય દુઃખ ન પડે. એક રાજા અને મંત્રી બે જંગલમાં ગયા, અને એમાં રાજા ઘોડેથી કંઈક નીચે પડી ગયા. એમાં રાજાની એક આંગળી ભાંગી ગઈ, અને મંત્રી અને રાજા આગળ ગયા. પણ મંત્રી બહુ બુદ્ધિશાળી હતો. મંત્રી બોલ્યો કે સારું થયું, ભગવાન જે કરે એ સારું કરે. રાજાને ખોટું લાગ્યું, કરે મારો મંત્રી, મારી આંગળી કપાઈ ગઈ અને તું એમ બોલે છે કે સારું થયું? જા મારા દેશમાંથી તું બહાર. દેશ વટો આપ્યો મંત્રીને, રાજાની આજ્ઞા થઈ એટલે મંત્રી જંગલમાંથી પાછો આવ્યો. રાજા જંગલમાં આગળ ગયા, થોડે દૂર ગયા ત્યાં ભીડ લોકો બધા યજ્ઞ કરતા હતા, અને યજ્ઞમાં 32 દક્ષિણા માણસની જરૂર હતી. એમાં રાજાને લીધો, સ્નાન કરાયું, તિલક કર્યું, ગળામાં હાર પહેરાવ્યો, માતાજીને અમે ઉભો રાખ્યો, અને એને કાપવા જાય ત્યાં એટલું ધ્યાન પડ્યું કે ભાઈ આની તો આંગળી કપાઈ ગઈ છે, આ માણસ ન ચાલે, બધા અંગો સાચા હોવા જોઈએ. આ 32 લક્ષણો નથી. એ લોકોએ એને છોડી દીધો. અત્યારે રાજાને વાત સમજાણી કે ખરેખર મારો મંત્રી બોલ્યો તો ભગવાન જે કરે એ ભલું કરે. જો મારી આંગળી ન કપાઈ હોત તો આજે મારું માથું કપાઈ જાય. પછી તો મંત્રી પાછો બોલાયો અને કીધું કે મારી આંગળી કપાઈ ગઈ, એમાં તમે બોલ્યા ભગવાન કરે એ સારું કરે, એ તો મને વાત સમજાઈ ગઈ. પણ મંત્રીને જ્યારે દેશ વટો આપ્યો ને ત્યારે એ બોલ્યો મંત્રી કે ભગવાન કરે આમાંય કંઈક આપણું હિત હશે. લે મંત્રી રાજાએ પૂછ્યું એનું શું કારણ? મંત્રીએ કહ્યું કે મહારાજ અમે તો તમારો પડછાયો કહેવાય, જ્યાં તમે ત્યાં અમે, આપણે બધા સાથે હોય. તમે 32 દક્ષિણા નહોતા, તમારી આંગળી કપાઈ ગઈ હતી, પણ અમે તો હતા 32 દક્ષિણા, હું તો તમારી સાથે હતો ને. તો ભીલ લોકો મને મારી નાખ્યા. એટલે રાજા ભગવાને કૃપા કરી અને આપણા બંનેની રક્ષા કરી. ભગવાન જે કરે તે સારું જ કરે છે. હું કરતો હાલી નીકળમાં મોટપમાં નથી બહુ સારું, લોટ પાણીમાં લાડુઓ પકડાવશે, બીજું બધું બરબાદ. હું કરું એ અજ્ઞાનતા છે. આપણે એમ કહીએ મેં કર્યું એવું નથી. ઝઘડો કરે એમ. અને આ કુતરાની જ્ઞાતિમાં કઈ હમ તો છે નહીં. બે કુતરા દ્વારકાની ચારધામની જાત્રાએ ગયા, એટલે કુતરાઓએ બધે મીટિંગ કરી કે ભાઈ આપણા જ્ઞાતિના પ્રમુખ બે જાત્રાએ જાય છે તો કમસે કમ એનું સન્માન તો કરવું જોઈએ. ફૂલના હાર પહેરાવ્યા, સન્માન કર્યું બે કુતરાઓનું. બધાએ પૂછ્યું પાછા ક્યારે આવશો? તો કે 1 મહિનો કદાચ થઈ જાય. અને કૂતરાઓને વિદાય આપી બીજા ગામમાં જ્યાં ગયા ત્યાં તો એ ગામના કૂતરા બધાય પાછળ દોડ્યા. રામાનું કઈ હંપ નહીં, એટલે દોડતા દોડતા હાંફતા હાંફતા બીજે ગામ પહોંચ્યા. ન્યાય કૂતરા તો હોય એને લીધા કૂતરાને, ત્યાંથી દોડતા દોડતા આગળ, અને જ્યાં બીજો ત્રીજો દિવસ ગયો ત્યાં તો કૂતરા બે પાછા આવી ગયા. બધા જ્ઞાતિના ભેરા ત્યાં આટલી વારમાં તમે પાછા, તો કે આ જ્ઞાતિની દયાથી, આપણા જ ભાઈઓની દયાથી.
એટલે જ્ઞાતિમાં સંપ નહીં તો પેલું કૂતરું ગાડા નીચે એટલા માટે હાલે કે બીજા કૂતરાઓ એની સાથે ઝઘડો ન કરે, પણ ગાડા નીચે હાલતું હાલતું જ્યાં ખેડૂતનું ગાડું ઘરે આવ્યું ને ત્યાં કૂતરાને અહંકાર આવ્યો કે જો હું ન હોત તો આ ગાડું અહીંયા ન પહોંચે, આ ગાડાનો ભાર બધો મેં ઉઠાવ્યો. કેવી અજ્ઞાનતા! તો મન જાણે હું કરું કરતર દુજો કોઈ, આદરા તારા અધોજ રહે મારો હરી કરે સો હોય. આપણી ઈચ્છા હોય કે આપણે આવું કરવું તેવું કરવું, એ આપણો ન ચાલે. ભગવાનની જેવી ઈચ્છા હોય ને એવું બધું થાય. તો આ દાસીનો દીકરો દુખી પણ ન થયો અને ભગવાનનું ભજન કરવા લાગ્યો. ધીરે ધીરે પછી તો વ્યાસજીએ પૂછ્યું કે હે નારદજી, આગળ શું થયું? તો કે મારી માની ઉત્તર ક્રિયા કરાવી અને મેં ભગવાનનું ભજન શરૂ કર્યું. પછી ઉત્તર દિશામાં પ્રયાણ કર્યું. ગાઢ જંગલમાં હું ભગવાનનું ભજન કરતો હતો. ધીરે ધીરે સમય જવા લાગ્યો, ભજન વધવા લાગ્યું. પણ જો ભગવાનની કૃપા કેવી કે હે વ્યાસજી, મને ભૂખ લાગે તો ફળ આવી જતા, તરસ લાગે તો જંગલમાં મને પાણી મળી જતું. સુંદર મજાની ભગવાન મારી વ્યવસ્થા કરતા હતા. પછી તો એકવાર એક ઝાડ નીચે હું બેઠો ભગવાનનું ભજન કરતો હતો અને એમાં મારા હૃદયમાં શ્રી નારાયણે મને દર્શન આપ્યા. મારા રૂવાડા ઊભા થયા, આંખમાંથી દળદળ અશ્રુઓ પડવા લાગ્યા. થોડી વાર એ ભગવાન મારા હૃદયમાં રહ્યા અને પછી ભગવાન અંદર ધ્યાન થયા. હું એકદમ બેબાકડો થઈ ગયો અને આમ જોવા લાગ્યો ક્યાં મારા પ્રભુ ગયા. હું અવાજ કરી જંગલમાં રડવા લાગ્યો. આકાશમાં આકાશવાણી થઈ કે હે પુત્ર, થોડી વાર મેં તારા ઉપર કૃપા કરી અને મારા દર્શનનો મેં તને લાભ આપ્યો. હવે જ્યારે આ પૃથ્વીનો પ્રલય થશે, ત્યારે બ્રહ્માજીની સાંજ થશે, ત્યારે તું મારા પેટમાં સમાઈ જઈશ અને પાછો તારો અવતાર નારદજી તરીકે થશે. આમ આકાશવાણીએ બતાવ્યું. પછી તો એ દાસીનો દીકરો કે હું ભગવાનનું ભજન કરવા લાગ્યો. ધીરે ધીરે સમય ગયો. બ્રહ્માજીનો દિવસ પૂરો થયો. રાત્રિ બ્રહ્માજીએ શયન કર્યું અને બ્રહ્માજીના શરીરમાં જ્યાં બધા જીવો જવા લાગ્યા એમાં દાસીનો દીકરો કે હું પણ ગયો. બ્રહ્માજીના શરીરમાં સમાયો. રાત્રિ પૂરી થઈ, સવાર થયું અને બ્રહ્માજી જાગૃત થયા. સૃષ્ટિની રચના કરી અને એમાં હે વ્યાસજી, હું દાસીનો દીકરો નહીં પણ બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે દેવર્ષિ નારદ તરીકે મારો જન્મ થયો. દેવદત્તામ ઇમામ વેનામ સ્વર્બ્રહ્મ વિભૂષિતામ મૂર્છયિત્વા હરિકથામ ગાયમાનસ ચરામ્યહમ. હે વ્યાસજી, હું એક દાસીનો દીકરો, કોઈ મને બોલાવે નહીં. આજ મારો એવો જન્મ થયો કે કોઈ લોકમાં મારી રોક ટોક નહીં. ગમે ત્યાં હું જઈ શકું. હે નારદજીને કોઈ રોકે નહીં. હાથમાં વીણા લઈ નારદજી ક્યારેક મૃત્યુ લોકમાં, ક્યારેક વૈકુંઠમાં. હે વ્યાસજી, ભગવાને મને કહ્યું કે આ વીણા તમે વગાડજો અને જે લોકો ભગવાનનું નામ ન લેતા હોય એને ભગવાનનું તમે નામ લેવડાવજો. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. જય હો લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, શ્રી નારાયણ નારાયણ.
બધા જ્ઞાન પ્રધાન છે હવે ભગવાનની લીલા પ્રધાન ગ્રંથની આપ રચના કરો. ચતુશ્લોકી નારદ ભાગવત જે નારદજીને બ્રહ્માજી આપ્યો હતો એ ચતુશ્લોકી ભાગવત દેવર્ષિએ વેદવ્યાસ ભગવાનને 4 શ્લોકો આપ્યા અને કહ્યું હે વ્યાસજી આ 4 શ્લોકનો તમે વિસ્તાર કરજો અને ભક્તિ પ્રધાન ગ્રંથની રચના કરજો. કૃષ્ણ પ્રભુની લીલાની રચના કરજો, એ પ્રભુનું લીલાનું વર્ણન કરજો. આમ ચતુશ્લોકી ભાગવત વેદવ્યાસજીને આપી અને નારદજી વિદાય થયા. હવે વ્યાસજી વિચાર કરે કે હા હવે મારી અશાંતિનું કારણ મળ્યું. નિર્ગતે નારદે સુત ભગવાન વાદરાય સુતમાસ્તભે પ્રેતમ શૌનકી મહારાજે પૂછ્યું કે હે બાપજી નારદજી ગયા પછી વ્યાસજીએ શું કહ્યું? બ્રહ્મનદ્યાં સરસ્વત્યાં પશ્ચિમે બ્રહ્મનદી એટલે સરસ્વતી નદીને કિનારે વેદવ્યાસ ભગવાનનો આશ્રમ છે. આશ્રમનું નામ છે સમયાભ્રાસ નામનો આશ્રમ. આ સરસ્વતી નદીને કિનારે હવે વેદવ્યાસજી શ્રીમદ ભાગવત ગ્રંથની રચના કરવા માટે તૈયાર થયા. કલમ હાથમાં લીધી અને હવે જ્યાં ભગવાનની લીલાનો આ ગ્રંથ રચવા જાય ત્યાં વ્યાસજીને વિચાર આવ્યો કે હું સમાધિ લગાવીશ અને પછી સમાધિમાં જે મને અનુભવ થાય એ અનુભવ લખું તો જ આ ગ્રંથ તૈયાર થાય. કદાચ મને સમાધિ લાગી જાય અને હું પાછી આંખ ખોલી લખવા જાઉં તો સમાધિ છૂટી જાય અને સમાધિમાં બેસું ત્યાં સુધી હું લખી ન શકું. હવે કરવું શું? વ્યાસજી વિચાર કરે બે કામ એકાઈને ન થાય, અથવા તો માળા થાય અથવા તો ભગવાનનું ઘરનું કામ થાય. હાથમાં માળા એ કામ થોડું થાય. અથવા તો આપણે ધ્યાન કરીએ અને ઘરમાં કોણ આવ્યું એનું ધ્યાન રાખીએ તો ધ્યાન લાગે. બધું સરખી બધું એક સાથે ન થાય. હવે તો કોઈ એવું પાત્ર મળે કે કોઈ એવો મહાપુરુષ મળે એ જો લખે તો જ અમારો ગ્રંથ તૈયાર થાય. વ્યાસ ભગવાને ગણેશ બાપાને યાદ કર્યા કે જો ગણપતિ દાદા આવે એ લખે તો જ અમારો ગ્રંથ તૈયાર થાય. અને કોઈ પણ કાર્ય હોય એ ગણપતિ દાદા વગર થાય નહીં. પછી આપણા લગ્ન હોય કે ભાગવત કથા હોય પહેલી પૂજા કોની થાય? ગણપતિ દાદાની. અરે ભજન હોય ને સંતવાણી એમાંય પેલા ગણપતિ બાપાની સ્થાપના થાય. પૂછે ગણેશ બિહાડી લીધા તો પછી સંતવાણીનો દોર શરૂ થાય. તો ગણપતિ બાપાને આવો આપણે ભગવાનને ગણેશ દાદાને યાદ કરીએ. હે ગણપતિ બાપા અમારું આ કાર્ય નિર્વિઘ્ને પરિપૂર્ણ કરજો.
વેદવ્યાસ ભગવાને કહ્યું કે દાદા, મારે ભગવાનની લીલાનો ગ્રંથ રચવો છે, તો આપ એમાં મદદ કરશો? ગણપતિજી કહ્યું, હા, બોલે હું સમાધિમાં જે બોલું એ તમારે લખવાનું, હું જે શ્લોકો બોલું એ શ્લોકો તમારે લખવાના. ગણપતિ દાદા કે હા હું લખું, પણ તમે જો અટકી જશો ને તો દાદા કે હું મારે લખતો જઈશ, મારી કલમ શરૂ થશે પછી અટકશે નહીં. વ્યાસજી મૂંઝાણા કે જો ગણપતિ દાદા એનું લખી નાખે તો આ ગ્રંથ સરખી રીતે થાય નહીં. વ્યાસજીએ યુક્તિ કરી કે હા દાદા, હું જે શ્લોક બોલું એ તમારે લખવાના, પણ એનો શ્લોકનો અર્થ સમજી પછી લખવાનો. એટલે ગણપતિજી અર્થ સમજતા જાય ને શ્લોક લખતા જાય. એમાં 10 શ્લોક વ્યાસજી બોલે ને એમાં એકાદો શ્લોક અઘરો બોલે, અને એ બોલવામાં થોડોક જે ગણપતિને સમય જાય ત્યાં વ્યાસજી બીજા શ્લોકો તૈયાર કરી લે. આમ હૃદયમાં જે લીલાનો અનુભવ કરે એ અનુભવ બોલતા જાય, ગણપતિ બાપા લખતા જાય. 1 શ્લોક 2 શ્લોક 18,000 શ્લોકોનો આ ગ્રંથ તૈયાર થયો, અને ગ્રંથનું નામ આપ્યું શ્રીમદ ભાગવત મહાપુરાણ, જે આપણે આંબામાં કહીએ છીએ. કેટલા અક્ષરો બધું આપવામાં આવે છે. 12 સ્કંદ 335 અધ્યાય દ્વાદશ સ્કંદ તે આમાના
તો થયો, પણ હવે આ ગ્રંથનો પ્રચાર અને પ્રસાર કોણ કરે? સમાજમાં બધા લોકોને અનુભવ થાય આ કથાનો તો જ મજા આવે ને. વ્યાસજીને તો આનંદ આવ્યો. સંત એને કહેવાય કે પોતાને જે આનંદ આવે ને અને આનંદ બીજાને આપે એને સંત કહેવાય. પોતે આનંદ કરે અને બીજાને આનંદ કરાવે. અમારે સાંદીપનીમાં દર વર્ષે નવરાત્રિમાં અનુષ્ઠાન હોય અને દર વર્ષે જુદા જુદા સંતો મહંતો ત્યાં પધારે અને એવા દિવ્ય સંતો કે જેના આપણે ક્યારેય દર્શન નહીં કર્યા હોય. ખરેખર આપણું પોરબંદર ભાગ્યશાળી કહેવાય. અને વિચાર કરો, દર વર્ષે પૂજ્ય ભાઈશ્રીને જે સંતો સારા લાગે ને જે સંતોની કથા અતિ એને હૃદયમાં ગમે એ ભાઈશ્રી એવો વિચાર કરે કે મારી પોરબંદરની જનતાને અને સૌરાષ્ટ્રની જનતાને એનો લાભ મળે એટલે એવા સંતોને સાંદીપનીમાં બોલાવે અને આપણે બધાને એનો લાભ મળે. તો આ સંત હૃદય કહેવાય. સંત હૃદય નવનીત સમાના. સંતનું હૃદય માખણ જેવું છે. માખણથી પણ કોમળ કોઈ હોય તો એ સંતોનું હૃદય છે. તો વ્યાસ ભગવાને વિચાર કર્યો કે મને જે આનંદ આવ્યો એ આનંદ હું બીજાને આપું તો મને વધુ આનંદ આવે. હવે આ કથા સમાજના લોકોને સાંભળવા મળે, પણ આનો પ્રચાર કોણ કરે? મારી તો હવે ઉંમર થઈ ગઈ, વૃદ્ધાવસ્થા આવી ગઈ, મારાથી આ કથા ન થઈ શકે. વ્યાસ ભગવાન આંખો બંધ કરી અને વિચાર કરે, પણ જો ભગવાન કેવી વ્યવસ્થા કરે. વિચાર કરતા કરતા એક પાત્ર ધ્યાનમાં આવ્યું. સુખદેવજી દીકરો હતો એટલે નહીં, પુત્ર છે એટલે નહીં, પણ એનામાં પાત્રતા હતી કે જો મારો દીકરો સુખદેવ આવે અને એને હું ભાગવત ભણાવું અને એ સમાજમાં કથાનો પ્રચાર કરે તો જ બધા લોકોને આ કથાનો લાભ મળે. પણ હવે મારો દીકરો સુખદેવ પાછો કેમ આવે? સુખદેવજી તો જન્મતાની સાથે જ જંગલમાં ભાગી ગયા છે. સુખદેવજીના જન્મ અને કર્મની કથા ભાગવતજીમાં તો બહુ વિસ્તાર નથી, પણ આપણા મહાપુરુષોએ જે રચના કરી એ રચનાને આધારે આપણે સુખદેવજીનો જન્મ કેવી રીતે થયો, દિવ્ય જન્મ અને કર્મની કથા આપણે સાંભળીએ, બહુ આનંદ આવશે. સુખદેવજીના જન્મ અને કર્મની કથામાં નિમિત્તો શ્રી નારદજી બન્યા છે. આપણે પહેલા વાત કરી ને કે નારદજી છે એ ભગવાનના મનનો અવતાર છે. ભગવાનને મનમાં જેવી ઈચ્છા થાય એવી લીલા શ્રી નારદજી કરે. વાતાવરણ બધું શાંત હતું. નારદજી કે હમણાં ક્યાંય ઝઘડો થતો નથી, હાલને કંઈક એવી લીલા કરું ત્યાં મીઠો ઝઘડો થાય અને ઝઘડો નારદજી કરાવે પછી એમ જોવા બહુ મજા આવે. હકીકતમાં નારદજીનો ઝઘડો કોઈ સામાન્ય ન હોય, એમાં બહુ આપણું બધાનું કલ્યાણ હોય. એટલે એકવાર શ્રી નારદજી કૈલાસમાં ગયા. માં પાર્વતીજી એ નારદજીનું સ્વાગત કર્યું, પ્રસાદ આપ્યો, નારદજીને આસન ઉપર બેસાડ્યા. માં બધું આનંદ તો છે ને? પાર્વતીજી કે હા બધું આ બધા આનંદમાં છે. બોલે ક્યાં છે અમારા પ્રભુ? બોલે તો ભજનમાં છે. એ કે ભજન જ કરે છે, ઘરમાં કઈ ધ્યાન આપે? તો કે ભાઈ ધ્યાન તો આપે ને, નીતરા ઘર થોડું ચાલે. બોલે અમારા બાબા તમારા પ્રત્યે એનો કઈ ભાવ છે કે નહીં? પાર્વતીજી કે નારદજી હું તમને ઓળખું છું, તમે વાણી આયા ને આઈની વાહ એવી બધી વાતો કરો અને પછી આગ લગાડો અને આગ જોવામાં તમને બહુ આનંદ આવે. પણ નારદજી આ તમારી ઘરફોડી વિદ્યા મારી પાસે નહીં આવે. માં એવી વાત નથી, પણ અમારા પ્રભુને તમારા પ્રત્યે પ્રેમ છે કે નહીં? માં ખરેખર તમને પ્રેમ છે. એવું કેમ? તો કે હું જે પ્રશ્ન કરું એનો જવાબ આપશો? બોલે શું? નારદજીએ સુંદર મજાનો પ્રશ્ન કર્યો અને આ એક પ્રશ્નથી પાર્વતીના મનમાં ઉત્કંઠા જાગૃત થઈ કે ખરેખર હું પણ શિવજીને પ્રશ્ન કરું
કયો પ્રશ્ન? નારદજીએ કહ્યું, માં, અમારા ભગવાન ગળામાં જે મુંડોની માળા પહેરે છે, જે ખોપરિયું છે, એ માથા કોના છે? હવે પ્રશ્ન એવો હતો કે પાર્વતીની પાસેનો જવાબ નહોતો. પાર્વતીએ કહ્યું કે નારદ, ના પૃષ્ઠ કસ્યચિત બ્રૂયાત નાપ્ય ન્યાયેન પૃચ્છતઃ. આપણે કોઈને ગુરુજી હોય એને પ્રશ્ન પૂછીએ તોય જવાબ આપે ને. ખરેખર મેં મારા પતિદેવને ક્યારે આવો પ્રશ્ન પૂછ્યો જ નથી, તો પછી કેમ જવાબ આપે? નારદજીએ કહ્યું, માં, વેમમાં નહીં રહેતા. કદાચ પ્રશ્ન પૂછશો ને તો અમારા ભગવાન જવાબ પણ નહીં આપે. એક કામ કરો. અરે નહીં પાર્વતીજી કે ગુરુ बिनो प्रश्न न कीजिए, शिष्य बिना उपदेश, भाव भक्ति बिनो होय नहीं, ए में ज्ञान प्रवेश. शिष्यની ફરજ છે કે ગુરુને પ્રશ્ન કરે. તો હું પણ આજે મારા પતિને પ્રશ્ન પૂછીશ. નારદજીએ કહ્યું, માં, અમારા ભગવાન આવે છે ત્યારે દરરોજ તમે આરતી ઉતારો છો? તો કે હા. એક કામ કરજો, આજે આરતી નહીં ઉતારવાની. એક બાજુ તમારે ઊભું રહી જવાનું, એટલે અમારા પ્રભુ સમજી જશે. અને અમારા ભગવાન પૂછે ને કે આજે તમે કેમ રિસાયેલા છો, તો તમારે કહેવાનું, હું તમને ઓળખી ગઈ, તમે મારાથી બહુ ભેદ રાખો છો. એટલે પ્રભુ પૂછે શું ભેદ? ત્યારે તમારે કહેવાનું કે હું જે પ્રશ્ન પૂછું એનો તમે જવાબ આપશો. 3 વાર જો શિવજી હા પડે ને માં, તો તમારે આરતી ઉતારવાની, નહીતર નહીં. પાર્વતીને એકદમ ચડાવી નારાયણ નારાયણ કરતા શ્રી નારદજી વિદાય થયા. આ બાજુ ભગવાન સમાધિમાંથી એનો સમય પૂરો થયો અને ભગવાન પોતાના ઘરે દરરોજ માં પાર્વતીજી શિવજીને આરતી ઉતારે, એનું પૂજન કરે. પછી તો ભગવાન દરરોજ આવે એટલે ક્યારેક પાર્વતીજી ઘરના કામમાં હોય તો શિવજી અવાજ કરે, દેવી હું આવી ગયો. ત્યાં તો નામ આરતીનો બધો થાળ તૈયાર હોય, પ્રભુની આરતી ઉતારે. આજે શિવજીએ કહ્યું, દેવી ચાલો હું આવી ગયો. પણ આજે પાર્વતીજીનું એકદમ મોઢું ચડેલું, રિસાયેલા, શિવજીની સામે બોલતા નથી. શિવજી કે આવું મારા ઘરમાં કેમ થયું? જ્યારે પાર્વતીજી રિસાયેલા હોય ને એ હંમેશા આનંદમાં હોય. પુરુષ બહારથી આવે અને ઘરના રિસાયેલા હોય તો ખ્યાલ તો આવી જાય. એટલે પૂછ્યું, દેવી શું થયું? પાર્વતીજી જવાબ નથી આપતા. શિવજીએ કહ્યું, દેવી આપણા કૈલાસના નારદજી આવ્યા હતા? પાર્વતીજી કે હા. શિવજી સમજી ગયા કે આ બધું જ કામ નારદજીનું છે, એના વગર આપણે કરે નહીં. શિવજી આંખો બંધ કરી અને જોયું કે ખરેખર મારા ભગવાન હવે લીલા કરવા ઈચ્છે છે. દેવી સુદામ આરતી નથી ઉતારતા. પાર્વતીએ કહી, પ્રભુ હું પ્રશ્ન પૂછું, એનો તમે જવાબ આપશો? શિવજીએ કહ્યું, હા. 3 વાર ભગવાન શિવજીએ હા કહી અને માં પાર્વતીએ ભગવાનની આરતી ઉતારી. આરતી પૂજન થયું, ભોજન થયું અને પછી બાજુમાં આસન નાખી માં પાર્વતીએ પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ, તમે જે આ ગળામાં મુંડોની માળા પહેરો છો, આ ખોપડીઓ છે, એ માથા કોના છે? તમે વોલ્ટેજ 1000 કરી દેજો. સુંદર મજાનો પ્રશ્ન પાર્વતીજીએ કર્યો. શિવજીએ જે માળા પહેરી એમાં જે ખોપડીઓ છે એ
એ બધા ઈ માથા કોના છે? આવો પ્રશ્ન જ્યાં કર્યો પાર્વતીજીએ. શિવજીએ કહ્યું, દેવી સરજુ સુધનવા વગેરે મારા ભક્તોના માથા છે, પણ એમાં જાજા માથા દેવી તમારા છે. પાર્વતીએ કહ્યું, પ્રભુ મારું માથું તો મારી ઉપર છે. શિવજીએ કહ્યું, દેવી આ પહેલા અનેકવાર તમારું મૃત્યુ થયું અને તમારું શરીર જ્યારે બળે ને ત્યારે મને એમાં અતિ પ્રેમ, એટલે માથું બળેલું ખોપરું હું લઈ લઉં, એની મેં માળા બનાવી, તો જાજા મસ્તક તો તમારા છે. પાર્વતીજીએ કહ્યું, પ્રભુ મારું આટલી વાર મૃત્યુ થયું, તમારું ક્યારે મૃત્યુ નથી થયું? ભગવાન શિવજી કે, દેવી હું તો અજન્મા છું, મારો કોઈ જન્મ નહીં અને મારું મૃત્યુ નહીં. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો ચિદાનંદ રૂપ શિવો અહમ શિવો. પાર્વતીજીએ કહ્યું, પ્રભુ એનું કારણ શું? મારું આટલી વાર મૃત્યુ થાય અને તમારું ક્યારે મૃત્યુ નહીં? ભગવાન શિવજીએ કહ્યું, દેવી હું હંમેશા અમર કથાનું રસપાન કરું છું, જે અમર કથાનું પાન કરે એનું ક્યારેય મૃત્યુ ન થાય. તો પાર્વતીએ કહ્યું, પ્રભુ તો એ અમર કથાનું રસપાન અમને કરાવો ને. શિવજીએ કહ્યું, દેવી આ અમર કથાના અધિકારી બધા નથી હોતા, બધા જીવ આના અધિકારી નથી. પાર્વતીએ કહ્યું, કરે હું તમારી અર્ધાંગના અને હું અધિકારીણી નહીં. શિવજીએ કહ્યું, દેવી તમે તો અધિકારીણી છો, બીજા જે જીવ જંતુઓ છે એ કથાના અધિકારી નથી. પાર્વતીજીએ કહ્યું, પ્રભુ ચાલો આપણે એવી જગ્યાએ જઈએ જ્યાં કોઈ જીવ જંતુ ન હોય. અને શિવ અને પાર્વતીજી એવી સુંદર જગ્યાએ ગયા જ્યાં આજે બરફનું શિવલિંગ થઈ જાય. અમરનાથની ગુફામાં એક વડલાનું વૃક્ષ છે, એ વડ વૃક્ષની નીચે ભગવાન શિવ અને પાર્વતીજી પધાર્યા. નિજ કરડારી નાગરી કુશાલા વેતે સહજહી શંભુ કૃપાલા. યાગા પર ભાત્રી ભગવાન શિવજી બેઠા. પાર્વતી ભલી અવસરુ જાની ગઈ શંભુ પહી માતૃ ભવાની. માં ભવાની શિવજીની નજીક ગયા અને હાથ જોડી અને પતિની પ્રાર્થના કરી કે હે પ્રભુ આપ મારા એકના નાથ નથી, વિશ્વનાથ મમ નાથ પુરારી ત્રિભુવન મહિમા વિદિત તુમ્હારી. ભુજંગરાજ ભૂષણ સુરનાથા વર્ણો વિશદ નામ ગુણગાથા. હે પ્રભુ હવે અમર કથાનું મને રસપાન કરાવો. અને શિવજીએ બાજુમાં માં ભવાનીનું આસન આપ્યું શિવ પાર્વતીની સામે, અને શિવજી હવે કથા શરૂ કરે. એ પેલા ત્રિશૂળને આદેશ કર્યો કે હે ત્રિશૂળ આ વડલાના ઝાડવાની નીચે કોઈ જીવ જંતુઓ હોય એને ભગાડી દે. ભગવાન શિવનું ત્રિશૂળ છૂટ્યું અને બાપુવાળા જે પંખીડાઓ હતા એ બધા તો ત્રિશૂળના ડરથી ભાગ્યા. પણ બન્યું એવું કે એક મેના અને પોપટ એક માળામાં રહેતા હતા. એક મેનાએ ઈંડાનું સેવન કર્યું છે. હવે ઈંડું તો ઉડે ને બાપુ હોય તો ઉડે, પણ પેલું ઈંડું માળામાં રહી ગયું. મેના અને પોપટ ઉડી ગયા. અને હવે ભગવાન શિવજીએ કથા શરૂ કરી. पुकारे पूरे
કથામાં એવો નિયમ છે કે અમે કથા કરતા હોય તમે હોકારા દો તો અમને મજા આવે કે ના બહુ સાંભળે છે. એક ગામમાં ભજન હતા અને કલાકારો બધા ભજન ગાવા આવ્યા અને ગરદણી હતા એ બધા ખાટલા પાથરે. સંતવાણીના કલાકારોએ પૂછ્યું ભાઈ અમે ભજન કરવા આવ્યા તમે આ શેની તૈયારી? તો કે અમે સુવાની તૈયારી કરીએ. અરે અમે ભજન ગાઈ તો સાંભળશે કોણ? કે અમને વિશ્વાસ છે તમે જે ગાવ એ બધું સાચું જ ગાવ છો. સવાર સુધી તમે ગાજો. આમાં મજા આવે ગાવાવાળાને. તમે કથા ના સાંભળો તમને મજા આવે. શ્રોતા તો એવા હોવા જોઈએ કે આમ ઊભા થઈ જાય. સારો એવો પ્રસંગ આવે. અમારે બાપોડી ગામમાં આપણા બારાડી પંથકમાં ગણેશગઢમાં કથા હતી અને મારી યાદી સમાજ એમાં કોઈ એવી વાત આવે તો માણસો ઊભા થઈ જાય. એવા શ્રોતાઓ હોય એમ રહેવાય નહીં. તો તમારે જય હો મારા રસિક બાબા ક્યારેક ક્યારેક જય હો કરે તમે આનંદ આવી જાય. બધાય વતી એક હોય તો હાલે હરી હરી હોકારા મળે તો મજા આવે. શિવજી કથા કી અને મા પાર્વતીજી હોકારા આપે છે. એ અમર કથા શરૂ થઈ પણ બહેનો એવું કશુક દેર તક પાર્વતી સુન સકી કથા નિરૂપાધે. કશુક દેર તક પાર્વતી સુન સકી કથા નિરૂપાધે. પાય પ્રસન્ન સુરંગ ઉમા की लग गई भाव समाधि. पाय प्रसन्न सुरंग उमा की लग गई भाव समाधि. अब तो भरे हुकारी, अब तो भरे हुकारी रखी के सावधानी. हुकारी पूरे माता पार्वती कहते अमर कथा शिव शंकर भोले दानी. हुकारी पूरे माता पार्वती. ભગવાન શિવજીએ કથા શરૂ કરી. બહેનો એવું થોડી વાર માં પાર્વતીએ કથા સાંભળી પણ થોડી વાર થઈ ને ત્યાં માં પાર્વતીને ઊંઘ આવી ગઈ. જો આ કથામાં આપણે નહીં પાર્વતી સુઈ ગયો તો પછી આપણો શું ભાગ્ય? કદાચ એકાદું જોડું આવે તો લઈ લેજો, વાંધો નહીં. પણ બાજુવાળાને કહી કે ભાઈ 10 મિનિટ પછી મને ઉઠાડી દેજો, એમાં કઈ વાંધો નહીં. આ બધા આપણા શત્રુઓ છે. આપણે જ્યારે કથામાં આવીએ ને ત્યારે જ આપણે ઊંઘ આવે. ફિલ્મમાં ક્યાં ઊંઘ કેમ ના આવે? પણ આમાં શું છે આપણા અંદરના જે પાપ હોય ને એ કથા સાંભળીએ તો આપણા પાપ બળી જાય, પાપ મરી જાય. મરવું કોઈને ગમે? એટલે પાપ મારા તમારા એમ જે ગેલા રહેવા દે અને સૂઈ જા. બધા વિઘ્નો છે. આપણે જો ક્યારે ભૂખ નહીં લાગે પણ 11 વ્રત કરશું ને ત્યારે એવી ભૂખ લાગશે. અમુક લોકો તો સાંજે એમ કે વ્રત તોડી નાખવો એવા ભૂખાડા થાય. ત્યારે ઊંઘની આ હાથમાં માળા લેશું ત્યારે ઊંઘ આવશે સવારે. મતલબ આપણે જ્યારે ભજન કરીએ ને ત્યારે આવા બધા વિઘ્નો આવે. તો એ વિઘ્નોથી આપણે સાવધાન રહેવાનું. માં પાર્વતીને ઊંઘ આવી ગઈ અને નિયમ એવો કે હોંકારા દેવાના. હવે જો હોંકારા ન મળે તો કથા બંધ થઈ જાય. અને અમર કથા તો આ શિવજીના મુખેથી આ પહેલી વાર નીકળી. હવે પાછી તો ક્યારે આ શરૂ થાય એનું કોઈ નક્કી નહીં. પાર્વતી ચૂપ હો ગઈ પાકે પરમાનંદ. ભરે હોકારી કો નયબ કથા હોય નહીં બંધ. પાર્વતીજી બંધ થયા અને હવે કથા પણ બંધ થાય. હવે કરવું શું? બોલો જે ઈંડું હતું ને એટલા સમયમાં ઈંડું ફૂટી અને બચ્ચું થઈ ગયું. અને બચ્ચું અમર કથા સાંભળવા લાગ્યું. બચ્ચાને થયું કે હવે હોકારા હું દેવા માંડું નહીં તો હમણાં કથા બંધ થઈ જશે. નરકોટલ સુખ સાવક બેઠો બેઠો ફૂટકે નંદા. નરકોટલ સુખ સાવક બેઠો બેઠો ફૂટકે નંદા. અમર કથા રસ પીએ પ્રાપ્ત ભઈ અદ્ભુત શક્તિ પ્રચંડા. અમર
તમે સુઈ ગયા હતા? બોલે હા પ્રભુ, માફ કરજો. શિવજીને વિચાર એવો કરે, મારી અને પાર્વતીની વચ્ચે કોઈ છે નહીં, અને પાર્વતીજીને હું ગાલી ગઈ. બોલે શિવ તુમ નહીં સુની, ભાઈ સમાધિ વશમો ડટી ગઈ દિવી દેવ તક પયોકારી કો. દેવી અહંકાર કોણ દેતો તો? મેરે તુમ્હારે જગ મોર હો ગઈ તું, और चोर को सुनेयो तब सुध ना बोलो. हे पार्वती, જો તમે હોકારા નહીં આપતા હો તો નક્કી તમારી મારી વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ હશે, અને વ્યક્તિ નહીં પણ મારો ચોર હશે કે જેણે ચોરી કરીને આ કથાનું ભાન કર્યું. અને શિવજીએ જ્યાં ઉપર નજર કરી ત્યાં તો એક બચ્ચાને જોયું. હવે તો બચ્ચું શક્તિશાળી થઈ ગયું ને, એટલે ત્રિશૂળને આદેશ કર્યો, જાઓ એને મારી નાખો. પણ બચ્ચું ઉડવા લાગ્યું અને શિવનું ત્રિશૂળ પાછળ ભાગવા લાગ્યું ગાઢ જંગલમાં. શિવજી પાછળ, મારા ચોરને પહેલા હું મારી નાખીશ, પછી કથા કરીશ. ભાગત ભાગત વેદ વ્યાસ કે આશ્રમ સુખના આયુ. વ્યાસ ભગવાનનો આશ્રમ હતો જંગલમાં, ત્યાં ઉડતા ઉડતા એક બચ્ચું આવ્યું. વ્યાસ ભગવાનના પત્ની અરણી માતા, સવારના 9 વાગ્યાનો સમય હતો, અને આ માથુંના વાળ ઓળાવતા હતા, અને એમાં માતાને બગાસું આવ્યું અને મોઢું ખોલ્યું. બચ્ચાને થયું આ જગ્યા બહુ સારી છે, અને બચ્ચું માના મુખમાં પેટમાં પ્રવેશ કરી ગયો. ત્રિશૂળ પાછળ આવ્યું. શિવજી વ્યાસ ભગવાનના આશ્રમે આવ્યા. વ્યાસજીએ શિવનું સ્વાગત કર્યું. શિવજી કે તમારું સ્વાગત પછી હું સ્વીકારીશ, પહેલા તમારા ઘરમાં ચોર મારો આવ્યો છે આશ્રમમાં, એ ચોરને હું મારીશ, પછી જંપીશ. વ્યાસ ભગવાને કહ્યું કે હે બાબા, ખરેખર તમે ભોળા છો, જરા આંખો બંધ કરીને જોઈ લ્યો કે બચ્ચું કોઈ સામાન્ય નહીં હોય. જો એ સામાન્ય જીવ હોય તો એને કઈ અમર કથા સાંભળવા મળે? અભાગી જીવ હોય ને એને કથા સાંભળવા ન મળે. ગમે એટલો પ્રયાસ કરીએ આપણે તો એ કથા ન સાંભળી શકે. વ્યાસ ભગવાનના કહેવાથી શિવજી આંખો બંધ કરી અને સમાધિમાં જ્યાં જોયું ત્યાં તો એને નિત્ય ગોલોક ધામના દર્શન થયા. દિવ્ય 2 સિંહાસનો હતા. એક સિંહાસન ઉપર ભગવાન શ્રી કૃષ્ણ બિરાજિત છે, અને એક બાજુ સર્વેશ્વરી શ્રી રાધાજી બેઠા છે. અને આ બંને યુગલ સરદારની વચ્ચે એક પોપટ રમતો હતો. એનો પાળેલો પોપટ હતો. ભગવાન વ્યાસજી આ બધું સમાધિમાં જોડે છે, અને પોપટને હાથમાં લઈ, ક્યારેક એ પોપટ રાધે રાધે બોલે, એ પોપટ ક્યારેક કૃષ્ણ કૃષ્ણ બોલે. કૃષ્ણ ભગવાને પોપટને હાથમાં લીધો અને કીધું કે હે મારા પાળેલા શુભ પોપટ, તારે હવે મૃત્યુ લોકમાં અવતાર લેવાનો. શિવ અને પાર્વતીજી અમરનાથની ગુફામાં આવે ને ત્યાં અમર કથા તારે સાંભળવાની. પછી શિવજીને ખબર પડે, પાછળ દોડે, ત્યારે તારે ભાગી જવાનું અને વ્યાસ ભગવાનના પત્નીના મુખમાં પ્રવેશ કરવાનો. અને હે પોપટ, પછી સુખ પોપટ તરીકે નહીં પણ સુખદેવ મુનિ તરીકે તારું પ્રાગટ્ય થશે. અને હે પોપટ, જે કથા એ વડલામાં બખોરમાં બેસીને સાંભળી એ કથા સમાજમાં બધાને સંભળાવજે. એ અમર કથાનો બધાને લાભ મળે એવી કૃપા કરશે. વ્યાસજીએ સમાધિમાં બધું જોયું અને વ્યાસજીને તે ભરે આ પોપટને જો હું મારી નાખત તો હું વિશ્વનાથ નહીં, હું અનાથ બની જાય. પછી તો ભગવાન શિવજી આશીર્વાદ આપ્યા કે હે વ્યાસજી, તમારા પત્નીના શરીરથી હવે સુખ પોપટ નહીં પણ સુખદેવ મુનિ તરીકે એમનું પ્રાગટ્ય થશે. આશીર્વાદ દઈ અને શિવજી આ બાજુ અમરનાથની ગુફામાં આવ્યા અને ત્યાંથી પછી કૈલાસમાં આવ્યા. આ બાજુ વ્યાસજી રાહ જોવે કે ક્યારે દીકરાનો જન્મ થાય. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 12 વર્ષ ગર્ભ
સુખદેવજી કે હું બહાર આવું ને તો મને ભગવાનની માયા પડકે એટલે હું બહાર નહીં આવું. નારદજી દ્વારકામાં આવ્યા, દ્વારકાધીશ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ હવે તમે આશીર્વાદ આપો તો જ આ સુખદેવજી બહાર આવશે. ભગવાન દ્વારકાધીશે કહ્યું કે નારદજી જાઓ સુખદેવજીને કહી દો કે મારી માયા તમને નહીં વળગે. 12 વર્ષ પછી સુખદેવજીનું પ્રાગટ્ય થયું અને જન્મતાની સાથે સુખદેવજી જંગલમાં ભાગવા લાગ્યા. વ્યાસજી પાછળ દોડ્યા, હે પુત્ર હે પુત્ર, પણ સુખદેવજી પાછા વળ્યા. રાજે વર્ષો પછી વેદવ્યાસ ભગવાન યાદ કરે છે કે જો મારો દીકરો સુખદેવજી આવે એને હું આ ભાગવત સંભળાવું. પિતાજી પાછળ દોડ્યા, ના આવ્યા, વડીલો બોલાવ્યા, પાછળ કેમ આવ્યા? વ્યાસજીના જે શિષ્યો હતા ને એને ભાગવતના શ્લોકો શીખવાડ્યા અને કહ્યું કે બેટા તમારે જંગલમાં આ શ્લોકો ગાવાના, પણ શ્લોકો બધા અધૂરા ગાવાના, પૂર્ણ શ્લોક નહીં કરવાનો. કોઈ તમે એમ કહે ને કે હે શિષ્યો તમે આ અધૂરા શ્લોકો કેમ ગાય છો? શ્લોક પૂરો કરો ને ત્યારે શ્લોક પૂરો કરવાના. શિષ્યો ગાયો ચરાવવા જાય. શિષ્યો ગાયો ચરાવતા હોય, સુંદર મજાનું વાતાવરણ. જય ભગવાન. ભગવાન કૃષ્ણ ગાયો ચરાવે, સ્વયં બંસરી વગાડતા ભગવાને બંસરીના વગેરેને હાલે હંમેશા હોઠ ઉપર ધરાવીટ હોય એવું સુંદર મજાનું વાતાવરણ. અને વેણુ ગીતનો આ પહેલો શ્લોક છે. વ્યાસ ભગવાનના શિષ્યો આ શ્લોકનું ગાન કરે છે. વિરદવાસ કનક કપિસમ સુખદેવજી જંગલમાં એક ઝાડ નીચે બેઠા છે, નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન કરે છે અને એમાં આ સગુણ ભગવાનનો શ્લોક. ઠાકોરજી છે એ સગુણ સેવા છે. નિર્ગુણમાં કોઈ માખણ મિશ્રી કે કોઈ ભગવાનના વાઘા કઈ હોય નહીં, જ્યારે સગુણમાં તો બધી સેવા ભગવાનની આપણે પૂરી પાડવી પડે. જો આપણી વૈષ્ણવી ભક્તિ કેવી હે? પુષ્ટિ ભક્તિ, કૃપા ભક્તિ. શિયાળામાં ભગવાનને ઠંડી લાગે, ત્યાં સગડી આપણે બાજુમાં રાખીએ કે ઠાકોરજીને શરદી ન થઈ જાય. તો આખી દુનિયાને ગરમી આપી એને કઈ ઠંડી લાગે? પણ આ તો વૈષ્ણવનો સુંદર મજાનો ભાવ છે. પેલું પિતાંબર ધારણ પહેર્યું છે, કાનમાં કરેણના ફૂલ જેવા કુંડળો ધારણ કર્યા છે, એવા સુંદર ભગવાન. સુવર્ણ જેવી ગળામાં વૈજયંતી માળા પહેરી છે. પણ આ શ્લોક અધૂરો ગાયો. પણ નિર્ગુણનું ધ્યાન જે ધરતા હતા ને કે સુખદેવજીનું મન નિર્ગુણમાંથી હટી ગયું અને આ સગુણમાં મન લાગી ગયું. ત્યારે આ તો મારા કૃષ્ણ પ્રભુએ જે નિર્ગુણ બ્રહ્મ છે એ સગુણ બ્રહ્મ તરીકે મારી સામે આવે છે. સુખદેવજીના રવાડા ઊભા થઈ ગયા. પણ બીજો વિચાર આવ્યો કે હજી આ ભગવાન અધૂરા કેમ છે? કારણ કે ભગવાનના મોઢામાં બંસરી ન હોય ત્યાં સુધી ભગવાન અધૂરા કહેવાય. પણ ઓલા
શિષ્યો હતા ને એને દૂરથી બોલાવ્યા. સુખદેવજી શિષ્યો નજીક આવ્યા. કહ્યું કે બેટા, તમે આ શ્લોક ગાયો મને બહુ ગમ્યો, પણ અધૂરો કેમ ગાયો? બોલે તમારે સાંભળવો છે પૂરો શ્લોક? તો ત્યાં શિષ્ય બહુ રાજી થયો. વ્યાસજીએ કહ્યું કે જ્યારે તમને કોઈ એમ કહે ને કે આ શ્લોક પૂરો ગાઓ, ત્યારે જ ગાવાનો. ગાયો ચરાવી રહ્યા છે. પ્રભુની લીલાનો આ સુંદર મજાનો શ્લોક સુખદેવજી એવા રાજી થઈ ગયા કે હવે આ નિર્ગુણ ભગવાનની ઉપાસના નથી કરીએ, હવે તો સગુણ ભગવાનની ઉપાસના કરીએ. પણ સગુણ ભગવાનની ઉપાસના કરવામાં તો બધી સામગ્રી જોઈએ ને. માખણ મિશ્રી ભગવાનને ભોગ લગાડવા, આ બધી સામગ્રી હું ક્યાંથી લાવું? જંગલમાં બધું ક્યાંથી મળે? ત્યાં વ્યાસ ભગવાનના શિષ્યોએ બીજો શ્લોક ગાયો. જો આ શ્લોકમાં કૃષ્ણ પ્રભુ દયાળુ કેવા છે એનું વર્ણન છે. ભગવાનની દયાનું આમાં વર્ણન કર્યું છે. ભગવાનને દૂધ પીવડાવવાની પણ જેલ પીવડાવવા આવી હતી, છતાં ભગવાને એને કઈ ગતિ આપી? જે ગતિ માં યશોદાને આપે એ જ ગતિ માસી પુત્રાને આપે છે. વિચાર તો કરો, ભગવાન કેવા દયાળુ. જરા નામના પારાધીએ બાણ માર્યું કે કોઈ મૃગલો છે ને બાણ ભગવાનને વાગ્યું. ભગવાન એની લીલા સમેટવાની તૈયારી કરે છે. પેલો શિકારી નજીક આવ્યો અને શિકારી રડી પડ્યો કે હે પ્રભુ, મૃગલો જાણી મેં તમને બાણ માર્યો, મને ક્ષમા કરો, મારી કઈ ગતિ થશે? ભગવાને કહ્યું કે જરા મારો રથ પછી આવશે, પહેલા તારો રથ આવશે. અને ખરેખર દિવ્ય રથ આવ્યો અને રથમાં જરા નામનો પારાધી ભગવાનના ધામમાં ગયો. અરે જેનું ભજન કરે એની તો ભગવાન રક્ષા કરે, પણ આપણા કૃષ્ણ પ્રભુ તો એવા છે કે એને કોઈ બાણ મારે ને એને ભગવાન પોતાના ધામમાં લઈ જાય. આવા કૃષ્ણ પ્રભુ, આની દયા, ભગવાન અતિ દયાળુ છે. આની દયાનું વર્ણન દામોદરની અતિ દયા છે. ભગવાનના આપણા ઉપર કેટલી પ્રભુએ દયા કરી. કૃષ્ણ પ્રભુએ કરુણાનો અવતાર છે. ભગવાન આપણા બધા પર કૃપા કરી અને કૃપા કરી તો જ માનવ શરીર આપ્યું અને તો જ આપણે વૃંદાવનમાં લઈ આવ્યા. આ ભગવાનની કૃપા વગર થોડું મળે.
આ શ્લોકો તો બહુ ગમ્યા. તમને કેટલાક આવા શ્લોકો આવડે છે? કે બાપજી તમે તો આ બે શ્લોકો સાંભળ્યા ને
આવા તો 18,000 શ્લોકો છે. આ તો ખાલી સેમ્પલ છે. 18,000 શ્લોકોનો આ ગ્રંથ. બોલે મેં તો આ શ્લોકો ક્યારે સાંભળ્યા નથી. બોલે હમણાં અમારા ગુરુજીએ નવો ગ્રંથ રચ્યો, એની આ રચના તમે ક્યાંથી સાંભળી હોય? અચ્છા, આ ગ્રંથનું નામ શું? બોલે શ્રીમદ ભાગવત મહાપુરાણ. ઓહ, આના રચયિતા કોણ? બોલે શ્રી અનંત વિભૂષિત વેદવ્યાસ ભગવાન આના રચયિતા. અને વ્યાસજીનું જે નામ સાંભળ્યું ત્યારે સુખદેવજી આમ કૂદકો મારીને ઊભા થઈ ગયા. જો હોય તો મારો બાપ કહેવાય. મારી બાપની આ રચના, વ્યાસજીની આ રચના. હવે બાપની સંપત્તિનો સાચો અધિકારી કોણ કહેવાય? દીકરો જ કહેવાય ને. તો મારી બાપની સંપત્તિનો વારસદાર કહેવાય. હું આ સંપત્તિ મેળવીશ જો આને સાચો દીકરો કહેવાય. બાપની સાચી સંપત્તિ સંસ્કાર જે મેળવે એ સાચો દીકરો. ચાલો હું તમારી સાથે આવીશ. મારે આ ગ્રંથ ભણવો છે. શિષ્યો પણ ખૂબ રાજી થયા. સંધ્યાનો સમય થયો, સાંજ પડી, ધરતીમાં અંધારું ઢળી ગયું છે. કારણ કે આજે આવવામાં મોડું થઈ ગયું ને. આ બધા શ્લોકો બોલતા હતા, એમાં ગાયોને અને શિષ્યોને આવવામાં ખૂબ વાર લાગી. એટલે વેદવ્યાસ ભગવાન આશ્રમની બહાર એક પથ્થર હતો, એ પથ્થર ઉપર ચડ્યા. સફેદ વાળ, રુદ્રાક્ષની માળાઓ ધારણ કરી પહેણા છે. અને વેદવ્યાસ ભગવાન દૂરથી જોવે છે કે હજુ મારું ગાયું કેમ ના આવી, આજે શિષ્યો કેમ ના આવ્યા. ત્યાં તો ગાયોનું ધણ આવે છે. ગૌશાળામાં જાય. શિષ્યો જે પેલા કાષ્ટના ભારા હતા યજ્ઞશાળામાં ફરવે છે. નામ જ્યાં અમે જોવે ને ત્યાંનો દીકરો સુખદેવજી ઉભો છે. પણ આંખ ઉપર ભરોસો નથી હો કે મારો દીકરો ન હોય. જન્મતાની સાથે સુખદેવજી ભાગી ગયા. અરે વ્યાસજી પાછળ દોડ્યા કે હે દીકરા. અને દીકરો પાછો ન વેડો. પણ આ બે શ્લોક ભાગવતજીના સાંભળ્યા કે દીકરો પાછો આવ્યો. શું આ ભાગવતજીની તાકાત હે? જેણે બધું છોડ્યું પણ આ ભાગવત છોડી ન શક્યા. એવી આ કથાની દિવ્ય તાકાત. પછી તો સુખદેવજી પગે લાગે. વ્યાસ ભગવાને દીકરાને હૃદયસ્થ કર્યો. સાંજે બધાએ ભોજન કર્યું. વહેલી સવારે સુખદેવજી જાગ્યા, પિતાને પ્રણામ કર્યા અને કહ્યું કે હે પિતાજી, હવે મને ભાગવત ભણાવશો? વ્યાસજીની આંખમાં આંસુડા આવી ગયા કે હે બેટા, હું તારી રાહ જોતો હતો કે ક્યારે મારો દીકરો આવે અને ક્યારે હું એને ભાગવત ભણાવું. બેટા, ખરેખર તું નથી આવ્યો, પણ તને મારા દ્વારકા વાળાએ જ અહીંયા મોકલ્યો છે. મારા પ્રભુ તને લઈ આવ્યા. પછી તો સંપૂર્ણ વ્યાસજીના હૃદયમાં જે જ્ઞાન હતું એ બધું જ જ્ઞાન સુખદેવજીને ભણાવી દીધું. ભાગવતનું બધું જ્ઞાન સુખદેવજીએ હૃદયસ્થ કર્યું. અને વ્યાસ ભગવાને કહ્યું હે બેટા, હવે આ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર સમાજમાં કરજે. બધા લોકોને આ કથાનો લાભ મળે એવી કૃપા કરજે. પિતાને પ્રણામ કરી અને હવે સુખદેવજી ભાગવત ગ્રંથ ની કથા સંભળાવવા માટે જાય.